હું અંછાબા આજ હું એક ગીત સંભળાવું. કારતક મહિનાથી ઠેઠ આસો મહિના સુધીનું. સંભળાવો. હા, 12 મહિનાનું ગીત. 12 મહિના આવશે. 12 મહિના આવશે. હા, એટલે હું કેવા માંગી ગીત? એ બધું કારતક મહિનો કામ નો રે વાલા. કામ કે છે ને, કામ તો નવરાજ નો થાય. સંભળાવો તો લે, હાલો. એમાં ઘરના કામ ન હોય, ખેતીવાડી હોય એને તો સીમમાં વૈયા જાય, મોસમ હોય પછી ઘરના કામ ન હોય એવી રીતે. કારતક મહિનો કામ નો રે વાલા નો સુજે ઘર કેરા કા મલટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. માગશર મહિને મેલિયા રે વાલા મેલી સાલ્યા ગોકુળ ગા મલટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. પોષ મહિનાની પૂનમ રે વાલા અંકશે રાંધ્યા અન લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. પોષ મહિનો હોય ને એની પૂનમ આવે તેમ નાના હતા ને તે નેવા નીચે રસોઈ બનાવીને ખાતા. ભાઈની બેન લાડકી રમે કે જમે. ગાયના સાણ હોય એના સાણ થાપે ને ગાયનું સાણેથી જ ખીર ને રોટલી બનાવવાની. એટલે આ જો ગાય છે. એટલે માગશર મહિનો મગ જેવડો એમ. અને કારતક મહિનો કામનો. એટલે કામ જ ન ખૂટે. કામ જ ન ખૂટે. પછી પોષ મહિનાની પૂનમ રે અંકાશે રાંધ્યા અન્ન લટકે શું મોયા રે સુંદર. પછી મા મહિનાના માયરા એમાં પરણે સીતા શ્રી રામ ગાવતો. મારે મહિનાના માયરા રે વાલા પરણે સીતા ને શ્રી રામ લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. મા મહિનામાં લગ્ન હોય ને એટલે રામ સીતાજી પરણે છે એટલે. પછી ફાગણ ફાગણ ફૂલો ફૂલડે રે વાલા ફૂલો છે કે સુડાડા લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. ફાગણ મહિનામાં ફૂલ ખીલે છે ને. હા, એ ઋતુ ફરે એટલે ફાગણ ફૂલ નો એમ. ફૂલ નો. પછી સૈતરે સંપો મરવો રોપિયો રે વાલા રોપ્યા છે કે સુડા ડાળ લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. એટલે સૈતર મહિને રોપે પછી સંપો ને મરવો રોપે છે. ત્યારે રોપણા. વૈશાખે વન વેડિયા રે વાલા વેડી સાલા ગોકુળ ગા લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. વૈશાખ મહિનો હાવ કોરો હોય ને તે વન વેડે એમ ઝાડવા બધા સુકાઈ જાય ને કાપે બધા ઝાડવા વૈશાખમાં. જેઠ મહિનાના જુગઠા રે વાલા જુગઠે રમવા જય લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. જેઠ મહિનામાં 11 હોય ને તે પાંડવો છે ને રમે છે બધા જુગઠે. એટલે આઠમ આવેલી. ના આઠમ તો શ્રાવણ મહિનામાં હોય. જેઠ મહિનામાં ભીમ 11 હોય. ભીમ 11 તે પાંડવો રમે છે. અષાઢે ઘમ ઘોળિયો રે વાલા ગાજો વિજો નો વર્ષો મેઘ લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. અષાઢ મહિનામાં છે ને વરસાદ બહુ અંધારે પણ વર્ષે ન. અને પછી શ્રાવણ મહિનામાં વરસે. હા, જોઈ જાગડે. શ્રાવણ વર્ષો સરોવર રે વાલા નદીએ નળમળ નીર લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. શ્રાવણ મહિનો આખો મહિનો વરસે ઝીણો ઝીણો વરસાદ. એટલે નદીઓ આવે બહુ જ. ભાદરવો ભલે ગાજીયો રે વાલા
ગાજો વીજોનો વર્ષો મેઘ લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. ભાદરવો મહિનો હોય ને ત્યારે તડકાય પડે ને ગાજે, જ્યાં વરહે ને વરહે, નો વર્ષે નો વર્ષે. તડકા હોય ને બફારો હોય, બફારો કે ને ભાદરવો ભલે ગાજ્યો, ગાજો વીજો નો વર્ષો મેઘ લટકે છે મોયા રે સુંદર. એટલે હવે ક્યાં એવું છે, હવે તો ભાઈ વર્ષે. આસો મહિનાના અંજવાળિયા રે વાલા, સયરું ગરબે રમવા જાય લટકે શું મોયા રે સુંદર શ્યામળા રે વાલા. એટલે નવરાત્રી હોય ને આસો મહિનાના, તે બધા ગરબે રમતા હોય. જો આ 12 મહિનાના આવી ગયા ને, કાર્તિક આસો મહિના સુધી. તો આ ગીત જેને આવડતું હોય એ કોમેન્ટ કરજો, અને જેને સાંભળ્યું હોય ઈ પણ કેજો, અને કેવું લાગ્યું તમને આ ગીત ઈ એમને કેજો. પણ હા, પછી એમ એવું હોય આપણે આ અંદાજમાં ગાય, બીજા લોકો તો બીજા રાગમાં રાગમાં ભલે ને, તો આમ 12 મહિનાનું તો ખરું ને. એમને પણ હવે આપણે કેવું છે કે આપણે અમુક વસ્તુ અમુક રાગે ગાતા હોય, બીજા ગામમાં હોય ને આપણે કેમ બાર ગાવે બોલી ફરે છે, એટલે બીજા ગામમાં તો એમ કરતા. એટલે અમને કેજો કોમેન્ટમાં તમે શું ગાવ છો એમ. એટલે આમ 12 મહિના એમ, કાર્તક મહિને થી આસો મહિના સુધી એમ. એટલે કોઈ સાંભળ્યું છે, કોઈ ગાય છે, તો અમને કેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બરાબર. બાય.